આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે, નીચે બે વિધાન આપેલા છે. વિધાન 1, H2TE કરતાં H2AC વધુ એસિડિક છે. વિધાન 2, H2ACની બંધ વિયોજન એન્થાલ્પી H2TE કરતાં વધુ છે. અને આ વિધાનો સાચા છે કે ખોટા એના આધારે આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તો વિધાન 1ને આપણે જોઈએ. વિધાન 1 અને વિધાન 2માં આમ તો સંયોજનો સમાન જ છે, H2TE અને H2AC. તો વિધાન 1ના ઉપર ફોકસ કરીએ તો એસિડિક સ્ટ્રેન્થ વિશે પૂછેલું છે અને એ ટેલ્યુરિયમ અને સેલેનિયમના હાઇડ્રાઇડ છે. જો ટેલ્યુરિયમ અને સેલેનિયમ આપણે જોઈએ તો સમૂહ 16ના તત્વો છે. સમૂહ 16માં પહેલાં આવશે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પછી આવે પોલોનિયમ, જેને આપણે ચર્ચા નહીં કરીએ. પણ અહીંયા જે પૂછેલી વસ્તુ છે કોણ છે? સેલેનિયમ અને ટેલ્યુરિયમ. તો સમૂહમાં જેમ જેમ નીચે જઈએ એમ જે પરમાણુ છે એનું કદ, તત્વનું કદ છે વધતું જાય છે અને એની જે બંધ વિયોજન ઉર્જા છે કેવી થાય? ઘટતી જાય. તો સમૂહ 16માં હાઇડ્રાઇડની વાત કરીએ સ્પેસિફિક, તો નીચે જતાં પરમાણુનું કદ વધે, પરમાણુ એટલે કે તત્વનું કદ વધે અને આને કારણે શું થાય? એની બંધ વિયોજન ઉર્જા ઘટે. બંધ વિયોજન ઉર્જા ઘટે છે અને બંધ વિયોજન ઉર્જા ઘટતા શું થાય? H સરળતાથી H+ તરીકે દૂર થઈ શકે, કેમ કે બંધને તોડવો કેવો છે? સરળ છે. તો સરળતાથી H+ તરીકે દૂર થઈ શકે અને આથી જ જો H+ તરીકે સરળતાથી દૂર થતો હોય તો શું કહી શકાય? કે એની એસિડિક સ્ટ્રેન્થ વધે. એસિડિક પ્રબળતા વધે છે. તો જો સમૂહમાં નીચે જઈએ તો એસિડિક પ્રબળતા વધવી જોઈએ, એટલે કે H2TE એ H2AC કરતાં વધારે એસિડિક હોવો જોઈએ. તો અહીંયા શું આપેલું છે? H2TE કરતાં H2AC વધુ એસિડિક છે. તો પહેલું વિધાન તો છે ખોટું. બરાબર. તો આ વિધાન કેવું છે? રોંગ. બીજા વિધાનમાં જોઈએ શું આપેલું છે? H2ACની બંધ વિયોજન એન્થાલ્પી એ H2TE કરતાં વધુ છે. બરાબર. તો આ વિધાન બિલકુલ સાચું છે. સમૂહમાં નીચે તરફ જતાં આપણે શું લખ્યું? બંધ વિયોજન ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. તેથી H2AC કરતાં H2TEની બંધ વિયોજન એન્થાલ્પી કે બંધ ઉર્જા છે કેવી હશે? એ વધુ હશે, H2TEની ઓછી હશે. બરાબર. તો આ વિધાન સાચું છે. તો વિધાન 1 ખોટું છે, જ્યારે વિધાન 2 કેવું છે? સાચું છે. તો આ પ્રમાણે ઓપ્શન જોઈએ તો વિધાન 1, 2 બંને ખોટા નથી, વિધાન 1 અને બંને સાચા પણ નથી, 1 સાચું નથી, 1 ખોટું અને 2 સાચું. તો આનો આપણો આન્સર છે ઓપ્શન 4. થેન્ક યુ.